જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં છેડતીનો બનાવ આવ્યો સામે। એસટી અમારી સલામત સવારીની વાતો પોકળ જૂનાગઢથી અમદાવાદ જતી યુવતીની અજાણ્યા પેસેન્જર યુવકે બીભત્સ ઇશારા કરી છેડતી કરતા મામલો બીચક્યો। જૂનાગઢ આણંદ રૂટની બસમાં 40 જેટલા પેસેન્જર યુવક દ્વારા યુવતીની ગંદા ઇશારા કરી છેડતી કરતા યુવતીએ બસમાં હોબાળો મચાવી 112 નંબરમાં ફોન કરતા જેતપુર યાર્ડ પાસેથી બસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ। યુવતી તેમની માતા સાથે જૂનાગઢ આણંદ રૂટની બસમાં અમદાવાદ તરફ જઈ રહેલ। જૂનાગઢથી એક યુવક પ્રાપ્ત વિગત મુજબ નશાની હાલતમાં પેસેન્જર બેસેલ અને યુવતીની સાથે ગંદા ઇશારા કરતો હોવાનો યુવતીનો આક્ષેપ। યુવતીની માતા અને કંડક્ટર યુવકને સમજાવતા યુવકે ગાળાગાળી કરી રોફ જમાવ્યો। યુવકની માતાનો આક્ષેપ નશાની હાલતમાં યુવક ગાળાગાળી કરી રોફ જમાવેલ। જેતપુર પોલીસ સ્ટેશન ખાતે બસ લઈ જવાતા યુવતીની માતા પોલીસ સ્ટેશનમાં બેભાન થઈ ગયા। યુવતીની માતા બેભાન થઈ જતા સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયા। જેતપુર સિટી પોલીસે યુવતીની ફરિયાદ નોંધી યુવકની અટકાયત કરી। रिपोर्टर नयनभाई रावराणी जेतपुर। जूनागढ़ थी बराबर तो मारी छोकरी ने इशारा करतो तो असी उभो थई अमारी सीटे आयो। पाछो के तारी मां ने तारी बेन ने पाछो पाछळनी सीटे गयो। पाछो धक्को मारीने अमारी सीटे आयो अने के हूँ दारूनो धंधो करूँ इंग्लिश नो अने देसी नो। मारा पप्पा एमएलए छे बराबर। तू राजकोट उतरी जो तने खबर पाडू के એટલે અમે ઓલી ફરિયાદ લખાવી આયા બરાબર। આજે અમારી છોકરીને આવું કર્યું। અમે અમદાવાદથી આવ્યા છીએ, રિટર્ન જાય છે અમદાવાદ। આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું। કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો 2 વર્ષની ને આવા દારૂડિયા બળાત્કાર કરે શું કરવાનું કહો? આનો અમારે ન્યાય જોઈએ હવે। કાસબી ગાલોરિયા પ્રકાશભાઈ શું બનાવ બન્યો છે? જુનાગઢથી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા। બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું। હવે મજેવડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલ હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેને એની હારે ઝઘડો થયેલ। ઝઘડો થતાં એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતાં બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે। સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે।